તો ગાંધીનગરના બહિયલ ગામે પહોંચ્યા છે ભગવા સેનાના સભ્ય કમલ રાવલે સ્થળની મુલાકાત લીધી છે। તોડફોડ કરનારાઓના ઘરે બુલડોઝર ફેરવવાની પણ માંગણી કરવામાં આવી છે। બહિયલમાં બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। તો તોડફોડ કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। ગાંધીનગરના બહિયલ ગામમાં જે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, આ સીસીટીવી આપ જુઓ અને તેનાથી સમગ્ર મામલો બીચક્યો હતો। ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને હવે ભગવા સેનાના સભ્યો ત્યાં પહોંચ્યા છે। તોડફોડ કરનારાઓના ઘરે બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। આ જાણીને એક ટાર્ગેટ કરવામાં આવ્યું છે। હિન્દુ સમાજના તહેવારને નવરાત્રિ માતાજીનો પવિત્ર પ્રસંગ છે અને જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એ રીતે તો એવું દેખાય છે કે અહીંયાના લોકો કેવી રીતે આમની વચ્ચે રહી રહ્યા છે એ પ્રશ્ન બહુ મોટો છે। અને હું તો સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થના કરું છું કે હવે દ્વારકાથી ફ્રી થયેલું બુલડોઝર અહીંયા લાવવા જેવું છે અને માન્ય ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે ગૃહમંત્રીશ્રી આપની પોલીસને થોડી છૂટ આપો, કેમ કે પોલીસ સાથે બી આ લોકોએ ગેરવર્તન કર્યું છે। અહીંયા એવો કાર્યક્રમ થવો જોઈએ કે બીજી વખત કોઈ વ્યક્તિ આ રીતે હિન્દુ સમાજને ટાર્ગેટ ન કરી શકે અને આ રીતે જે દુકાનો ગરીબોની બાળવામાં આવી છે, અહીંયા હિન્દુ સમાજની દુકાનો બાળવામાં આવી છે જેમની રોજીરોટી હતી, તો એવો ન્યાય થવો જોઈએ કે કલ્પના આ લોકો બીજી વખત આવી કૃત્ય કરવાની કલ્પના ના કરે। ને મારી તો ઈચ્છા એવી જ છે કે દાદાનું બુલડોઝર જલ્દી અહીંયા આવવું જ જોઈએ।